છોટાઉદેપુર જિલ્લાના મોટી સડલી જિલ્લા પંચાયત હેઠળ આવતા ધમોડી ગામે રાજકીય કિનાખોરીનો અત્યંત ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ચૂંટણીમાં હાર જીતની અંદાવત રાખીને ગામનો પાકો રસ્તો ખોદી નાખવામાં આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે ચૂંટણીની દાવત રાખીને ભાજપના કાર્યકરો દ્વારા જાણી જોઈને આરસીસી રસ્તો ખોદી ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે। માત્ર રસ્તો જ નથી ખોદાયો, પરંતુ ગ્રામજનોને ડરાવવા, ધમકાવવા અને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હોવાના ગંભીર આરોપો આવેદનમાં લગાવવામાં આવ્યા છે। મોટી સડલી બેઠકના વિજેતા ઉમેદવાર અને મોટી સંખ્યામાં ગ્રામજનો એકત્રિત થઈને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે। હું મોટી સડલી જિલ્લા પંચાયત સભ્ય રાઠવા સુખરામભાઈ કેતનભાઈ આજરોજ અમે પ્રાંત કચેરી ખાતે આવેદન આપ્યું છે। જેઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ દ્વારા ધમોડી ગામના લોકોને જે હેરાન કરવામાં આવે છે અને એમને ધાક ધમકી આપવામાં આવે છે, તો અને ત્યાં જે બે ફળિયાને જોડતો જે આરસીસી રોડ છે એ પણ તોડી પાડવામાં આવ્યો છે। તો અમે આજે પ્રાંત કચેરી ખાતે આવેદન આપીને એમને કડકમાં કડક કાર્યવાહી કરે અને ગામની સુરક્ષા માટે પોલીસ બંદોબસ્તની માંગ સાથે આજરોજ આવેદન આપ્યું છે। રાઠવા સુખરામભાઈ કેતનભાઈ। છોટાઉદેપુર ધમોડી ગામમાં આજે એવી ઘટના બની છે જે ખૂબ નિંદનીય છે અને એટલી નીચ રાજનીતિ પર આ બીજેપી વાળા ઉતરી ગયા છે એનું સબૂત છે આ રોડ જે બનાવ્યું છે આ ફળિયામાં, આ જેસીબી વાળા બીજેપીના કાર્યકર્તાઓ હતા, જેસીબી લાઈને આખું આ રોડ તોડી નાખ્યું છે અને ત્યાં પણ ખોદી નાખ્યું છે કે બાઇક વાળા ના નીકળી શકે। તો આટલી ઓછી અને નીચ રાજનીતિ આ બીજેપી વાળા ચાલુ કરી દીધી છે અને અહીંયા લોકોને પણ ધમકાયું છે, આ બહેનોને પણ ધમકાયું છે। તો આ જે ગ્રાન્ટના પૈસા હતા એ સરકારી ગ્રાન્ટના પૈસા છે, કોઈના એમના ઘરના પૈસા નતા અને આ ગ્રામજનનું રોડ છે, એમનો ઘરનો રસ્તો નથી। તો આ ગેરકાયદેસર જે કામ કર્યું છે એના ઉપર સખ્ત કાર્યવાહી થવી જોઈએ અને એ માંગણી અમે કરીએ છીએ। શકીલ બલોચ, છોટાઉદેપુર।